જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે એપ્રિલ 2026નું કરંટ અફેર્સ જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. આવનાર બધી પરીક્ષા માટે અગત્યના MCQ આપણે આવરી લીધેલા છે. એ પણ ફોટા અને માહિતી સાથે જોઈશું, જેથી તમને સમજવામાં ખૂબ જ સરળતા રહે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. તાજેતરમાં કયા હાઈકોર્ટના ન્યાયાધીશે તેમના નિવાસ સ્થાનેથી મળી આવેલી રોકડના વિવાદ બાદ રાજીનામું આપ્યું છે? તો હાલમાં જ રાજીનામું આપ્યું એ ન્યાયાધીશ છે જસ્ટિસ યશવંત વર્મા. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, દિલ્હી હાઈકોર્ટમાં જજ હતા. દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માએ વિવાદો વચ્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું છે. ભારતીય બંધારણની કલમ 124 અને 218 હેઠળ ન્યાયાધીશોને હટાવવાની પ્રક્રિયાનો ઉલ્લેખ થયેલો છે. મુન્દ્રા પોર્ટ દ્વારા એક જ જહાજમાં કેટલી કારની નિકાસ કરીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે? એક જ જહાજમાં 6008 કાર છે તે એક સાથે મોકલવામાં આવી છે, જે નવો રેકોર્ડ બન્યો છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. અદાણી પોર્ટ્સ દ્વારા સંચાલિત મુન્દ્રા પોર્ટ હવે ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ એક્સપોર્ટ હબ બની ગયું છે. આ સિદ્ધિ તેના આધુનિક રોરો ટર્મિનલને કારણે શક્ય બની છે. વનતારા યુનિવર્સિટી, જે વન્યજીવ અને પશુ ચિકિત્સા વિજ્ઞાન માટે સમર્પિત છે, તે કયા શહેરમાં સ્થિત છે? વનતારા યુનિવર્સિટી. તો જવાબ આવશે જામનગરમાં. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, અનંત અંબાણી, મુકેશ અંબાણી પણ સાથે છે. અનંત અંબાણીના વિઝન હેઠળ જામનગર, ગુજરાતમાં વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ વન્યજીવ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જે આધુનિક ગુરુકુલ શૈલીમાં કાર્ય કરશે. ગુજરાત પોલીસ દ્વારા નશીલા પદાર્થોની તપાસ માટે લોન્ચ કરવામાં આવેલા AI ટૂલનું નામ શું છે? ગુજરાત પોલીસનું છે, ખાસ યાદ રાખજો. AI ટૂલ નામ છે નારિત AI. નારિત AI, ઓપ્શન સી. નારિત AI એનું ફૂલ ફોર્મ થાય છે નાર્કોટિક્સ એનાલિસિસ એન્ડ રેગ બેઝડ ઇન્વેસ્ટિગેશન ટૂલ. એ રિટ્રાઇવલ ઓગમેન્ટેડ જનરેશન એટલે કે RAG ટેકનોલોજી પર આધારિત છે, જે NDPS એક્ટ હેઠળ તપાસમાં મદદ કરે છે. RBI દ્વારા એપ્રિલ 2026 થી માર્ચ 2029ના ગાળા માટે કઈ નવી વ્યૂહરચના લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઉત્કર્ષ 2019. ઉત્કર્ષ 2019. ઉત્કર્ષ 2019 એ RBIની મધ્યમ ગાળાની વ્યૂહરચના છે, જેનો હેતુ ડિજિટલ ફાઇનાન્સ, CBDCનો વ્યાપ વધારવો અને નાણાકીય સ્થિરતા જાળવવાનો છે. એશિયાનું પ્રથમ 3D પ્રિન્ટેડ રેડિયેશન શિલ્ડ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે એશિયાનું પ્રથમ 3D પ્રિન્ટેડ રેડિયેશન શિલ્ડ. તો જવાબ આવશે આકા સ્પેસ સ્ટુડિયો દ્વારા આને બનાવવામાં આવ્યું છે. અમદાવાદ સ્થિત આકા સ્પેસ સ્ટુડિયો એ મંગળ ગ્રહ પર અવકાશયાત્રીઓને કિરણોત્સર્ગથી બચાવવા માટે ઇન સિટુ રિસોર્સ યુટિલાઇઝેશન ટેકનિકથી આ શિલ્ડ બનાવ્યું છે. પૂછવામાં આવે આકા સ્પેસ સ્ટુડિયો ક્યાં આવેલો છે? તો અમદાવાદમાં છે, ગુજરાતમાં છે. કોને લાયન ઓફ લદ્દાખ તરીકે ઓળખવામાં આવતા હતા, જેનું તાજેતરમાં નિધન થયું છે? હીરો ઓફ લદ્દાખ, લાયન ઓફ લદ્દાખ, તો એ છે કર્નલ સોનમ વાંગચુક, ઓપ્શન એ. તમે અહીં ફોટોમાં જોઈ શકો. મહાવીર ચક્ર વિજેતા કર્નલ સોનમ વાંગચુકે 1999ના કારગિલ યુદ્ધમાં બટાલિક સેક્ટરમાં અદ્ભુત શૌર્ય બતાવ્યું હતું, જેના કારણે તેમને લાયન ઓફ લદ્દાખ કહેવામાં આવતા હતા. એપ્રિલ 2026માં તેની ટેકનિકલ લેબોરેટરી માટે ઇસરો 15/18/9 જેમ 2022 માન્યતા પ્રાપ્ત કરનાર CCRAS હેઠળની પ્રથમ સંસ્થા કઈ બની છે?
તો પ્રથમ સંસ્થા બની ગઈ છે સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CARI બેંગલુરુ. CARI બેંગલુરુની લેબોરેટરીને બાયોકેમિસ્ટ્રી અને હેમેટોલોજી માટે આ પ્રતિષ્ઠિત ISRO માન્યતા મળી છે. ISO માન્યતા મળી છે, જે ગુણવત્તાયુક્ત હેલ્થકેર ક્ષેત્ર એક મોટું સીમાચિહ્ન રૂપ છે. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગમાં ચીફ એડવાઇઝર એટલે કે કોસ્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગમાં ચીફ એડવાઇઝર જવાબ આવશે આનંદ કુમાર પાલ. આ છે આનંદ કુમાર પાલ. 1997 બેચના ઇન્ડિયન કોસ્ટ એકાઉન્ટ્સ સર્વિસના અધિકારી આનંદ કુમાર પાલની નિમણૂક કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા કરવામાં આવી છે. વિશ્વ પાર્કિન્સન દિવસ 2026ની થીમ શું રાખવામાં આવી હતી? તો થીમ હતી બ્રિજ ધ કેર ગેપ. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. વર્લ્ડ પાર્કિન્સન ડે 11 એપ્રિલના રોજ હોય છે અને થીમ છે બ્રિજ ધ કેર ગેપ. વિશ્વ પાર્કિન્સન દિવસ દર વર્ષે 11 એપ્રિલે ઉજવાય છે. વર્ષ 2026ની થીમ બ્રિજ ધ કેર ગેપ છે, જે રોગની સારવાર અને સંભાળમાં રહેલા અંતરને ઘટાડવા પર ભાર મૂકે છે. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો ભારતે કુલ 16 મેડલ જીત્યા છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. ઉલાનબાતારમાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ભારતે કુલ 16 મેડલ, જેની અંદર 5 ગોલ્ડ, 3 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, જે ટુર્નામેન્ટમાં કોઈપણ દેશ દ્વારા મેળવવામાં આવેલા સૌથી વધુ મેડલ છે. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026માં કયા દેશની મહિલા ટીમે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે ભારત. ભારતની મહિલા ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતની મહિલા બોક્સિંગ ટીમે શાનદાર પ્રદર્શન કરતા 10 મેડલ, જેની અંદર 4 ગોલ્ડ સહિત સાથે ચાર્ટમાં ટોચનું સ્થાન છે તે મેળવ્યું છે. ટોટલ મેડલ 10, જેમાંથી 4 ગોલ્ડ પણ છે. કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન એટલે કે CPA ઇન્ડિયા રિજનના ઝોન 7માં કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો તેની અંદર ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. કયા ઝોનમાં? ઝોન 7માં. CPA ઇન્ડિયા રિજન વહીવટી રીતે 9 ઝોનમાં વહેંચાયેલું છે. ઝોન 7માં પશ્ચિમ ભારતના 3 રાજ્યો ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ટોટલ કેટલા છે? 9. આપણે કેમાં આવીએ? 7માં. તો 7 આપણા માટે મહત્વનું છે અને આપણી સાથે સાથે ગોવા અને મહારાષ્ટ્ર પણ છે. કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? CPAનું મુખ્ય મથક છે તે લંડનમાં આવેલું છે. યુનાઇટેડ કિંગડમ, લંડન. CPA એ કોમનવેલ્થ દેશોની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. તેની સ્થાપના 1911માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર લંડનમાં આવેલું છે અને તે સંસદીય લોકશાહીને પ્રોત્સાહન આપે છે. ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર કઈ તારીખથી ટોલ ટેક્સ માટે રોકડ એટલે કે કેશ વ્યવહારો સંપૂર્ણપણે બંધ કરી માત્ર ફાસ્ટેગ અને UPI ફરજિયાત કરવામાં આવ્યું છે? રોકડ પૈસા લેવામાં આવશે નહીં, જે ટોલ ટેક્સ હોય તે. તો જવાબ આવશે 11 એપ્રિલ 2026થી આ લાગુ થઈ ગયું છે. નો મોર કેશ પેમેન્ટ. કા ફાસ્ટેગ હોવું જોઈએ, કા UPI થી ફરજિયાત પેમેન્ટ કરવાનું થશે. ડિજિટલ ઇકોનોમીને વેગ આપવા અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવા માટે સરકાર દ્વારા 11 એપ્રિલથી રોકડ વ્યવહારો બંધ કરી ડિજિટલ પેમેન્ટ ફરજિયાત કરાયું છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતમાં પેટન્ટ ફાઇલિંગમાં કેટલા ટકાનો ઐતિહાસિક વધારો જોવા મળ્યો છે? તો જવાબ આવશે 30.2% ઐતિહાસિક વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતમાં રેકોર્ડ બ્રેક 1,43,729 પેટન્ટ અરજીઓ થઈ છે, જે
ગત વર્ષ કરતાં 30.2% વધુ છે. આ સાથે ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો પેટન્ટ ફાઇલર દેશ બન્યો છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ મત આપવાનો અધિકાર રાઇટ ટુ વોટ એ કેવો અધિકાર છે? તો તે કાયદાકીય અધિકાર છે. ઓપ્શન બી. તો મત આપવાનો અધિકાર કેવો છે? કાયદાકીય છે. ખાસ યાદ રાખજો. જસ્ટિસ બીવી નાગરત્નાની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે મત આપવાનો અને ચૂંટણી લડવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી, પરંતુ કાયદા દ્વારા આપવામાં આવેલો અધિકાર છે, એટલે કે કાયદાકીય અધિકાર છે. ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મોસાદના નવા વડા બનશે રોમન ગોફમેન. ઓપ્શન સી આ છે રોમન ગોફમેન. રોમન ગોફમેન 2 જુલાઈ 2026થી ડેવિડ બાર્નિયાના અનુગામી તરીકે મોસાદનો કાર્યભાર સંભાળશે. તેઓ હાલમાં નેતન્યાહુના લશ્કરી સચિવ છે. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટલીકની 7મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું? ડસ્ટલીક કોની કોની વચ્ચે થાય છે? ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે થાય છે. અને આ કેટલામી આવૃત્તિ હતી? 7મી. 13થી 25 એપ્રિલ 2026 દરમિયાન ઉઝબેકિસ્તાનના ગુરુમસરાય ખાતે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે આ વાર્ષિક સૈન્ય અભ્યાસ યોજાઈ રહ્યો છે. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026માં 65 કેજી ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય કુસ્તીબાજ કોણ છે? તો એ છે સુજીત કલકલ. સુજીત કલકલ. અહીં ફોટો આપેલો છે, તમે જોઈ શકો. સુજીત કલકલે ઉઝબેકિસ્તાનના ખેલાડીને હરાવી સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે અભિમન્યુ માનવાલે 70 કેજી કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ છે અભિમન્યુ, તમે ફોટોમાં જોઈ શકો. પદ્મ વિભૂષણથી સન્માનિત ગાયિકા આશા ભોસલેનું તાજેતરમાં નિધન થયું છે. તેમને કયા વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો? તો તેઓને ઈસવીસન 2000માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે તે આપવામાં આવ્યો હતો. આ છે આશા ભોસલે, જેમનું હાલમાં જ નિધન થયું છે. આશા ભોસલેને વર્ષ 2000માં ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે અને 2008માં પદ્મ વિભૂષણ છે તે એનાયત થયો હતો. તેઓ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા સુપ્રસિદ્ધ ગાયિકા હતા. એપ્રિલ 2026માં નીતિશ કુમારના રાજીનામા બાદ બિહારના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો બિહારના નવા મુખ્યમંત્રી બની ગયા છે સમ્રાટ ચૌધરી. આ છે સમ્રાટ ચૌધરી, બીજેપી પાર્ટીના છે. બિહારના રાજકારણમાં મોટા ફેરફાર સાથે નીતિશ કુમારે પદત્યાગ કર્યો છે અને હવે સત્તાધારી ગઠબંધન અને ભાજપના સમર્થનથી ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી બન્યા છે. આની પહેલા શું હતા? તો નાયબ મુખ્યમંત્રી હતા. હવે મુખ્યમંત્રી બની ગયા છે. નામ યાદ રાખજો, સમ્રાટ ચૌધરી. ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સ એટલે કે એડીએફના ઇતિહાસમાં પ્રથમ મહિલા આર્મી ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રથમ મહિલા આર્મી ચીફ સુજન કોયલ. આ છે સુજન કોયલ. સુજન કોયલ ઓસ્ટ્રેલિયન આર્મીના પ્રથમ મહિલા વડા બન્યા છે. તેમનો કાર્યકાળ જુલાઈ 2026થી શરૂ થશે. તેઓ 1987માં આર્મીમાં જોડાયા હતા. ટોડરડેમ મેરેથોન 2026માં કયા ભારતીય એથ્લેટે શિવનાથ સિંહનો 48 વર્ષ જૂનો નેશનલ મેરેથોન રેકોર્ડ તોડ્યો છે? તો એ છે સાવન બરવાલ. આ છે સાવન બરવાલ કે જેઓએ 48 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. કોના નામે રેકોર્ડ હતો? તો તે રેકોર્ડ છે તે શિવનાથ સિંહના નામે હતો. 2 કલાક અને 12 સેકન્ડનો તેમનો રેકોર્ડ હતો. જે નવો રેકોર્ડ બન્યો છે તે 2 કલાક 11 મિનિટ અને 58 સેકન્ડનો બન્યો છે. એટલે 2 સેકન્ડથી આ રેકોર્ડ તોડી દેવામાં આવ્યો છે.
હિમાચલ પ્રદેશના સાવન બરવાલે 2 કલાક 11 મિનિટ 58 સેકન્ડના સમય સાથે 1978થી અકબંધ શિવનાથ સિંહનો જે 2 કલાક 12 મિનિટનો રેકોર્ડ હતો તેને તોડીને ઇતિહાસ રચ્યો છે. વિઝડન ક્રિકેટર્સ અલ્મેનેક દ્વારા વર્ષ 2025 માટે કયા ભારતીય મહિલા ક્રિકેટરને લીજેન્ડ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ જાહેર કરવામાં આવ્યા છે? લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ. જવાબ આવશે દીપ્તિ શર્મા. દીપ્તિ શર્મા છે તેને લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ જાહેર કરવામાં આવ્યા છે. દીપ્તિ શર્માએ 2025ના મહિલા વન ડે વર્લ્ડ કપમાં શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું, જેમાં 215 રન અને 22 વિકેટનો સમાવેશ થાય છે. માટે આ પ્રતિષ્ઠિત સન્માન તેઓને મળ્યું છે. પુરુષોમાં ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કને આ એવોર્ડ મળ્યો છે. તમે ઉપર જોઈ શકો. વિઝડન મેન્સ ક્રિકેટર કોણ છે? મેન્સ પૂછે તો મિશેલ સ્ટાર્ક અને વિમેન્સ પૂછે તો દીપ્તિ શર્મા. અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવી રહેલા સરળ એઆઈ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સરળ પ્લેટફોર્મ. જવાબ આવશે અઘરા સંશોધન પત્રોને 18 ભારતીય ભાષાઓમાં સરળ કન્ટેન્ટમાં રૂપાંતરિત કરવા. સરળ એઆઈનો હેતુ વિજ્ઞાન અને સંશોધનને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે. તે રિસર્ચ પેટર્નને ટૂંકા વિડીયો અને પોડકાસ્ટમાં ફેરવશે. કોણ? સરળ એઆઈ, જેથી સામાન્ય લોકો પણ તેને સમજી શકે. વન્યજીવ સંરક્ષણ માટે માછલી નેશનલ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? WWF માછલી નેશનલ એવોર્ડ. જવાબ આવશે અનિતા ચૌધરીને. આ છે અનિતા ચૌધરી. શેરગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીના અનિતા ચૌધરીએ 500થી વધુ પ્રાણીઓને બચાવ્યા છે અને શિકાર તેમજ ગેરકાયદેસર ખનન રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેના માટે તેમને આ એવોર્ડ મળ્યો છે. ડોક્ટર બી.આર. આંબેડકરની જન્મ જયંતિ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 14 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. 14 એપ્રિલ 1891ના રોજ જન્મેલા ડોક્ટર આંબેડકર ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા અને સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તેમની યાદમાં આ દિવસ સમાનતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. અહીં તમે ફોટોમાં જોઈ શકો ડોક્ટર બી.આર. આંબેડકર છે અને સાથે સાથે તેમની ડિગ્રીઓ આપેલી છે. કેટલી ડિગ્રી હતી? ટોટલ તેમની પાસે 32 ડિગ્રીઓ હતી. 32 લાઇનમાં આપેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા 131માં બંધારણીય સુધારા વિધેયક 2026નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? 131મો બંધારણીય સુધારા વિધેયક. જવાબ આવશે લોકસભાની સભ્ય સંખ્યા વધારીને 850 સુધી કરવી. એ મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને સંસદીય પ્રતિનિધિત્વ સુધારવા માટે લોકસભાની બેઠકો 543થી વધારીને 850 સુધી કરવાની અને સીમાંકન પ્રક્રિયાને સરળ બનાવવાની દરખાસ્ત છે તે વિધેયકમાં રહેલી છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકારે કેટલા કરોડના ભંડોળ સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0ની જાહેરાત કરી છે? તો જવાબ આવશે એક નહીં પરંતુ 10 કરોડ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0 10,000 કરોડ. યાદ રાખજો. આ ફંડનું સંચાલન સિડબી દ્વારા કરવામાં આવશે અને તે ખાસ કરીને ડીપ ટેક અને શરૂઆતના તબક્કાના સ્ટાર્ટઅપને આર્થિક ટેકો પૂરો પાડશે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા ઇકોનોમિક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે જેમાં વન્યજીવોની સુરક્ષા માટે એલિવેટેડ કોરિડોરની સુવિધા છે? તો જવાબ આવશે દિલ્હી દહેરાદૂન કોરિડોર.
આ કોરિડોર દિલ્હી અને ઉત્તરાખંડ વચ્ચે મુસાફરીનો સમય ઘટાડશે અને પર્યાવરણના સંતુલન માટે એલિવેટેડ વન્યજીવ કોરિડોર ધરાવતો આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. માર્ચ 2026ના T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન માટે કયા ભારતીય ખેલાડીને આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરવામાં આવ્યો છે? આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ માર્ચ 2026 માટે જવાબ આવશે સંજુ સેમસન. અને તેમની સાથે મહિલામાં પૂછે તો અહીં ફોટો આપેલો છે, મેલી કેર, યાદ રાખજો. સંજુ સેમસનને માર્ચ 2026ના T20 વર્લ્ડ કપ દરમિયાન 321 રન બનાવ્યા હતા, જેના કારણે ભારત સતત બીજી વાર ટાઇટલ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતનું પ્રથમ સ્વદેશી ઓપન એક્સેસ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ એટલે કે AQRF કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો તે આંધ્રપ્રદેશ રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ આ પ્લેટફોર્મને લોન્ચ કર્યું છે, જે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ અને IIScના જેવી સંસ્થાઓના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. આ છે ચંદ્રબાબુ નાયડુ, આંધ્રપ્રદેશના વર્તમાન CM. ફિક્કીના નવા સેક્રેટરી જનરલ તરીકે 14 એપ્રિલ 2026થી કોણે કાર્યભાર સંભાળ્યો છે? ફિક્કીના નવા સેક્રેટરી જનરલ અનંત સ્વરૂપ બની ગયા છે. ઓપ્શન A. 1992 બેચના IRPS અધિકારી અનંત સ્વરૂપ પાસે પોલિસી અને વેપાર ક્ષેત્રે 30 વર્ષથી વધુનો અનુભવ છે અને તેઓ ફિક્કીના નવા સેક્રેટરી જનરલ બન્યા છે. હિમાચલ પ્રદેશ રાજ્યની સ્થાપનાની યાદમાં દર વર્ષે હિમાચલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? હિમાચલ ડે 15 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. 15 એપ્રિલ 1948ના રોજ રજવાડાઓના વિલીનીકરણ બાદ હિમાચલ પ્રદેશની રચના કરવામાં આવી હતી. આ દિવસ રાજ્યના વારસા અને પ્રગતિની ઉજવણી તરીકે મનાવવામાં આવે છે. ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ ફેબ્રિકેશન યુનિટ માટે કયા સ્થળે SEZ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને મંજૂરી આપવામાં આવી છે? સેજનું પૂરું નામ પણ પૂછાય છે, યાદ રાખજો. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. જવાબ આવશે ગુજરાતના ધોલેરામાં આ સેજ બનશે, જે ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ ફેબ્રિકેશન યુનિટ માટે છે. ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ દ્વારા આશરે ₹91,000 કરોડના રોકાણ સાથે ધોલેરામાં ભારતનો પ્રથમ ચિપ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવામાં આવશે, જે દેશને આ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. કયા રાજ્યની હાઈકોર્ટે તાજેતરમાં માસિક રજાને બંધારણની કલમ 21 હેઠળ મૂળભૂત અધિકાર ગણાવી તેને તમામ ક્ષેત્રોમાં લાગુ કરવા નિર્દેશ કર્યો છે? માસિક રજા મૂળભૂત અધિકાર. જવાબ આવશે કર્ણાટક. કર્ણાટકની હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું છે કે માસિક રજા એ ગૌરવ, સ્વાસ્થ્ય અને માનવીય કાર્યસ્થિતિ સાથે જોડાયેલી બાબત છે અને તેને અસંગઠિત ક્ષેત્ર સહિત તમામ સ્થળે લાગુ કરવી જોઈએ. નાણાકીય વર્ષ 2025-26માં કયો દેશ અમેરિકાને પાછળ છોડી ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ બન્યો છે? તો એ છે ચીન. અમેરિકાને પાછળ છોડી અને ચીન આગળ આવી ગયું છે. વર્ષ 2025-26 દરમિયાન ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $151.1 બિલિયન સુધી પહોંચ્યો હતો. જોકે ભારતની વેપાર ખાધમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. ભારતીય વાયુસેનાના આગામી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ માટે F-414 જેટ એન્જિનના સંયુક્ત ઉત્પાદન માટે HAL એ કઈ વિદેશી કંપની સાથે કરાર કર્યા છે? જવાબ આવશે GE એરોસ્પેસ. HAL અને GE એરોસ્પેસ વચ્ચે
કરાર થયા છે અને તમે અહીં એન્જિન જોઈ શકો F414 જેટ એન્જિન છે જે ભારતમાં બનાવવામાં આવશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL નું પૂરું નામ છે અને અમેરિકાની GE એરોસ્પેસ વચ્ચે ભારતમાં જ જેટ એન્જિન બનાવવા માટે ટેકનોલોજી ટ્રાન્સફર સાથેના ઐતિહાસિક કરાર થયા છે. ઇન્ફોસિસ દ્વારા તાજેતરમાં કયા ટેનિસ સ્ટારને તેના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇન્ફોસિસના સ્ટાર એમ્બેસેડર કાર્લોસ અલ્કરાઝ છે તે બની ગયા છે. નાની ઉંમરમાં 4 ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ વ્યક્તિ છે કાર્લોસ અલ્કરાઝ. ફક્ત 22 વર્ષની ઉંમરે તેઓએ 4 ગ્રાન્ડ સ્લેમ છે તે જીતેલા છે. ઇન્ફોસિસે કાર્લોસ અલ્કરાઝ સાથે ભાગીદારી કરી છે, જ્યાં કંપની તેના ઇન્ફોસિસ ટોપાઝ AI પ્લેટફોર્મ દ્વારા ખેલાડીના પ્રદર્શન અને રમતનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે. વુમન્સ કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટ 2026 જીતીને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થનારી બીજી ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે? તો એ બની ગઈ છે R વૈશાલી. તમે અહીં જોઈ શકો R વૈશાલી રમેશ બાબુ. સાયપ્રસમાં યોજાયેલી આ સ્પર્ધા જીતીને R વૈશાલીએ ઇતિહાસ રચ્યો છે. તે કોનેરુ હમ્પી પછી વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ક્વોલિફાય થનારી બીજી ભારતીય મહિલા છે. પ્રથમ કોણ છે? તો એ છે કોનેરુ હમ્પી. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ટાઈમ મેગેઝિનની ટાઈમ 100 2026 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં નીચેનામાંથી કયા ભારતીય અભિનેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે? ટાઈમ 100 ટાઈમ્સના 100 અગત્યના વ્યક્તિઓ, પ્રભાવશાળી વ્યક્તિઓ, તેમાં ભારતના અભિનેતા છે રણબીર કપૂર. તમે અહીં વચ્ચે ફોટોમાં જોઈ શકો. એ સિવાય 2 છે. વર્ષ 2026ની ટાઈમ યાદીમાં ભારત તરફથી ગૂગલના CEO સુંદર પિચાઈ, શેફ વિકાસ ખન્ના અને અભિનેતા રણબીર કપૂરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ 3 છે. 3 યાદ રાખજો. સુંદર પિચાઈ, વિકાસ ખન્ના અને રણબીર કપૂર. રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન તરીકે સતત ત્રીજી વખત બિનહરીફ કોણ ચૂંટાયા છે? તો જવાબ આવશે હરિવંશ નારાયણ સિંહ. સતત ત્રીજી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન છે. હરિવંશ નારાયણ સિંહ સતત ત્રીજી વખત ચૂંટાઈને ઇતિહાસ રચ્યો છે. તેઓ આ પદ સંભાળનાર પ્રથમ નામાંકિત સભ્ય છે, એટલે કે નોમિનેટેડ સભ્ય છે. બંધારણની કલમ 89(2) મુજબ રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી ઉપસભાપતિની ચૂંટણી કરે છે. IMFના તાજેતરના અહેવાલ મુજબ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રોની યાદીમાં ભારત કયા ક્રમે છે? તો ભારત છે તે ત્રીજાથી ડાયરેક્ટ 6થા સ્થાને પહોંચી ગયું છે. જવાબ આવશે C, 6થું સ્થાન. પ્રથમ સ્થાને અમેરિકા છે, બીજા સ્થાને ચાઇના, ત્રીજા સ્થાને જાપાન, ચોથા સ્થાને જર્મની, પાંચમા સ્થાને UK અને 6થા સ્થાને ભારત છે. ભારત હાલ $4.15 ટ્રિલિયન સાથે વિશ્વનું 6થું સૌથી મોટું અર્થતંત્ર છે, જે યુનાઇટેડ કિંગડમ $4.26 ટ્રિલિયન કરતાં થોડું પાછળ છે. જોકે ભારત 2031 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બને તેવી સંભાવના રહેલી છે. ભારત અને કયા દેશ વચ્ચે 27 એપ્રિલ 2026ના રોજ મુક્ત વેપાર કરાર એટલે કે FTA પર હસ્તાક્ષર થવાના છે? તો જવાબ આવશે ન્યુઝીલેન્ડ. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર થશે. આ કરાર હેઠળ ભારતને તેના 100% નિકાસ પર ડ્યુટી ફ્રી એક્સેસ મળશે, જ્યારે ડેરી અને ખાદ્ય તેલ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. દહેજ પ્રતિબંધક અધિનિયમ 1961ની કઈ કલમ હેઠળ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દહેજ આપનાર પીડિતો સામે કેસ ચલાવી શકાય નહીં? જેણે દહેજ આપેલો છે તેની સામે કેસ ના થઈ શકે. કલમ 7(3) મુજબ.
કોર્ટે જણાવ્યું કે જો દહેજ આપનાર વ્યક્તિ દબાણ હેઠળ હોય અને તે હેરાનગતિની ફરિયાદ નોંધાવે તો તેને કાયદાકીય રક્ષણ મળે છે, જેથી પીડિતો નિર્ભય બનીને ફરિયાદ કરી શકે. એશિયન ડેવલપમેન્ટ બેંક ADBએ નાણાકીય વર્ષ 2027 માટે ભારતનો જીડીપી ગ્રોથ અંદાજ વધારીને કેટલો કર્યો છે? જીડીપી શું પૂરું નામ થશે? ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ 6.9% કર્યો છે. કોણે? ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક. મજબૂત સ્થાનિક માંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળના ખર્ચને કારણે ADBએ ભારતનો ગ્રોથ રેટ વધાર્યો છે, જ્યારે ફાઇનાન્સિયલ યર 2028 માટે આ અંદાજ 7.3% રાખવામાં આવ્યો છે. કયા રાજ્યનું ક્રિકેટ એસોસિએશન ઘરેલું ખેલાડીઓ માટે વાર્ષિક કોન્ટ્રાક્ટ સિસ્ટમ શરૂ કરનાર ભારતનું પ્રથમ એસોસિએશન બન્યું છે? તો એ છે MCA, મુંબઈ ક્રિકેટ એસોસિએશન. ઓપ્શન સી. MCA ગ્રેડ A, B અને C હેઠળ વાર્ષિક ₹8 થી ₹20 લાખ સુધીના કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે, જેથી ઘરેલું ખેલાડીઓને આર્થિક સુરક્ષા મળી શકે. વિશ્વ હિમોફિલિયા દિવસ વર્લ્ડ હિમોફિલિયા ડે 2026ની થીમ શું છે? અહીં થીમ પૂછેલી છે. જવાબ આવશે ડાયગ્નોસિસ ફર્સ્ટ સ્ટેપ ટુ કેર. ફોટોમાં પણ આપેલી છે. ડાયગ્નોસિસ ફર્સ્ટ સ્ટેપ ટુ કેર. 17 એપ્રિલે ઉજવાતા આ દિવસની 2026ની થીમ વહેલા નિદાન એટલે કે ડાયગ્નોસિસ પર ભાર મૂકે છે, જે અસરકારક સારવાર માટે પ્રથમ પગલું છે. ભારતનું કયું રેલવે ડેપો તાજેતરમાં દેશનું પ્રથમ વોટર ન્યુટ્રલ ડેપો બન્યું છે? તો એ બની ગયું છે કાંકરિયા કોચિંગ ડેપો, અમદાવાદ. આ ડેપો જેટલું પાણી વાપરે છે તેટલું જ ફાઇટોરેમિડિએશન એટલે કે છોડ દ્વારા શુદ્ધિકરણ ટેકનિકથી રિસાયકલ કરીને ફરી ઉપયોગમાં લે છે, જેનાથી દરરોજ 1.60 લાખ લીટર પાણીની બચત થાય છે. બંધારણીય સુધારા માટે જરૂરી કેટલીક બહુમતી ન મળવાને કારણે મહિલા અનામત બિલ 2026 લોકસભામાં પસાર ન થઈ શક્યું. તો કેટલી બહુમતી જોઈએ? જવાબ આવશે 2/3 બહુમતી જોઈએ. 3માંથી 2 વ્યક્તિ સાથે હોવા જોઈએ. ટકાવારીમાં પૂછે તો 66% બહુમતી મળવી જોઈએ. તો મહિલા અનામત બિલ છે તે લોકસભામાં પસાર થઈ શક્યું નથી. ભારતીય બંધારણના સુધારા માટે કલમ 368 હેઠળ સંસદના બંને ગૃહોમાં હાજર અને મતદાન કરનારા સભ્યોની 2/3 બહુમતી હોવી અનિવાર્ય છે. આ બિલ બહુમતી હોવા છતાં આ ટેકનિક આંકડો સ્પર્શી શક્યું ન હતું. જો 50% હોય તો વધારે મત મળેલા હતા, પરંતુ અહીં 2/3 માંગેલા છે એટલે ત્યાં સુધી પહોંચી શક્યું નથી. તાજેતરમાં કયા રાજ્યે અંગ્રેજી ઉપરાંત ખાસી અને ગારો ભાષાઓને સત્તાવાર ભાષાનો દરજ્જો આપ્યો છે? રાજ્ય ભાષા અંગ્રેજી છે. એના ઉપરાંત ખાસી અને ગારો બંને ભાષાઓને પણ રાજ્ય ભાષાઓ બનાવેલી છે. તો એ છે મેઘાલય. ઓપ્શન બી. મેઘાલય ઓફિશિયલ લેંગ્વેજ ઓર્ડિનન્સ 2026 દ્વારા આ 2 પ્રાદેશિક ભાષાઓને વહીવટી કામકાજ માટે માન્યતા આપવામાં આવી છે, જે સ્થાનિક ઓળખ મજબૂત કરવામાં મદદ કરશે. એપ્રિલ 2026ના બ્લુમબર્ગ બિલિયોનિયર ઇન્ડેક્સ મુજબ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે? એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે ગૌતમ અદાણી. ઓપ્શન બી. આ છે ગૌતમ અદાણી. મુકેશ અંબાણીને તેઓએ પાછળ છોડી દીધા છે. અદાણી ગ્રુપના શેરોમાં થયેલા ઉછાળાને કારણે ગૌતમ અદાણીની સંપત્તિ $92.6 બિલિયન થઈ છે, જે મુકેશ અંબાણીની સંપત્તિ $90.8 બિલિયન કરતાં વધુ છે. ઉર્જા વ્યવસ્થાપન માટે ISO 50001 પ્રમાણપત્ર મેળવનાર ભારતનું પ્રથમ વોટર યુટિલિટી કયું બન્યું છે? તો એ બની ગયું છે
બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સિવેજ બોર્ડ BWSSB. BWSSBને પમ્પિંગ સ્ટેશનોમાં કાર્યક્ષમ ઉર્જા વપરાશ અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા બદલ આ વૈશ્વિક પ્રમાણપત્ર છે તે આપવામાં આવ્યું છે. વિશ્વ વિરાસત દિવસ વર્લ્ડ હેરિટેજ ડે 2026ની થીમ શું રાખવામાં આવી છે? તો તેની થીમ ઇમરજન્સી રિસ્પોન્સ ફોર લિવિંગ હેરિટેજ. ઓપ્શન સી. દર વર્ષે 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ ઉજવાય છે. ક્યારે? યાદ રાખજો, 18 એપ્રિલે. 2026ની થીમ યુદ્ધ અને કુદરતી આપત્તિઓ સમયે સાંસ્કૃતિક વારસા અને જીવંત પરંપરાઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વની એવી હોર્મુઝની સામુદ્ર ધુની એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કયા બે જળાશયોને જોડે છે? તો તે પર્શિયન ખાડી અને ઓમાનની ખાડી બંનેને જોડે છે. હોર્મુઝની સામુદ્ર ધુની વિશ્વના તેલ પુરવઠા માટે વ્યૂહાત્મક રીતે સૌથી મહત્વની છે. તાજેતરમાં તેની સુરક્ષા માટે યુકે અને ફ્રાન્સે ભારત સહિત 40 દેશો સાથે મળી વૈશ્વિક પહેલ છે તે શરૂ કરી છે. સેબી દ્વારા તાજેતરમાં સોશિયલ સ્ટોક એક્સચેન્જ પર બિનનફાકાર સંસ્થાઓની નોંધણીની માન્યતા વધારીને કેટલા વર્ષ કરવામાં આવી છે? તો સેબી દ્વારા છે તે 3 વર્ષ કરવામાં આવી છે. સેબીનું પૂરું નામ શું થશે? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અગાઉ આ મર્યાદા 2 વર્ષની હતી. સેબીએ એનપીઓઝને ફંડ એકત્ર કરવામાં પડતી મુશ્કેલીઓ અને નિયમનકારી મંજૂરીઓમાં થતા વિલંબને ધ્યાનમાં રાખીને આ રાહત આપી છે. નાણાકીય વર્ષ 2025-26માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ હેઠળ કેટલા નવા સ્ટાર્ટઅપને માન્યતા આપવામાં આવી છે, જે અત્યાર સુધીનો વાર્ષિક રેકોર્ડ છે? જવાબ આવશે 52,200 નવા સ્ટાર્ટઅપને મંજૂરી મળી છે. ભારત સરકારની આ પહેલ 16 જાન્યુઆરી 2016ના રોજ શરૂ થઈ હતી. વર્ષ 2025-26માં સૌથી વધુ 55,200 સ્ટાર્ટઅપ નોંધાયા છે, જેનાથી કુલ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપની સંખ્યા 2.23 લાખને વટાવી ગઈ છે. 14થી 16 એપ્રિલ 2026 દરમિયાન વર્લ્ડ બોર્ડર સિક્યુરિટી કોંગ્રેસનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? વર્લ્ડ બોર્ડર સિક્યુરિટી કોંગ્રેસ. જવાબ આવશે ઓસ્ટ્રિયાના વિયેના ખાતે આનું આયોજન થયું હતું. આ વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતે તેની દરિયાઈ સુરક્ષા ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ આનંદ પ્રકાશ બડોલાએ કર્યું હતું. ભારત સરકારની રિલીફ સ્કીમના સંદર્ભમાં કયા બે દેશોને તાજેતરમાં લિસ્ટમાં ઉમેરવામાં આવ્યા છે, એટલે કે રિલીફ સ્કીમની અંદર ઉમેરવામાં આવ્યા છે? તો 2 દેશ છે ઇજિપ્ત અને જોર્ડન. ઓપ્શન સી. રિલીફ સ્કીમનું પૂરું નામ પણ અહીં ઉપર આપેલું છે, તમે જોઈ શકો છો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે નિકાસકારોને વધતા નૂર અને વીમા ખર્ચમાં મદદ કરવા માટે આ યોજનાનો વ્યાપ વધારીને તેમાં ઇજિપ્ત અને જોર્ડનનો સમાવેશ કરાયો છે. તાજેતરમાં અવસાન પામેલા દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી ઓસ્કર શ્મિટ કયા દેશના પ્રતિનિધિત્વ કરતા હતા? કયા દેશનું પ્રતિનિધિત્વ કરતા? તો જવાબ આવશે બ્રાઝિલ દેશનું પ્રતિનિધિત્વ કરતા. 1958થી 2026 સુધી તેઓ રહ્યા. ઓસ્કર સ્મિટ બાસ્કેટબોલ ઇતિહાસના સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડીઓમાંથી એક હતા. તેમણે 5 ઓલિમ્પિકમાં બ્રાઝિલનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ઓલિમ્પિક તેમજ વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોરરનો રેકોર્ડ ધરાવે છે. નીતિ આયોગ દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કયા શીર્ષક હેઠળ એન્થોલોજી લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે દિવ્ય ભારત. તમે અહીં જોઈ શકો ફોટોમાં. દિવ્ય ભારત એ વિન્ડો ટુ ધ સોલ ઓફ ઇન્ડિયા નામનો આ સંગ્રહ ભારતની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને પ્રાકૃતિક વિવિધતાને વૈશ્વિક પ્રવાસીઓ
સમક્ષ રજૂ કરવાના હેતુથી લોન્ચ કરાયો છે. તાજેતરમાં ઇન્ડિયન ફાર્માકોપિયા 2026 પર સાયન્ટિફિક કોન્ક્લેવનું આયોજન છે તે કઈ સંસ્થાના સહયોગથી કરવામાં આવ્યું છે? તો તે CSIRના સહયોગથી થયું છે. ભારતીય ફાર્માકોપિયા કમિશન અને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIR દ્વારા જમ્મુ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ દવાઓના ધોરણો અને નિયમનકારી પાસાઓ પર ચર્ચા કરવાનો હતો. એપ્રિલ 2026માં શ્રી સુરિન્દર ભગતને કયા દેશમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઘાના, રિપબ્લિક ઓફ ઘાના. ઘાના દેશની અંદર નવા હાઈ કમિશનર કોણ બનશે? શ્રી સુરિન્દર ભગત. અહીં ફોટોમાં જોઈ શકો. વર્ષ 2007 બેચના ભારતીય વિદેશ સેવા એટલે કે IFSના અધિકારી સુરિન્દર ભગત હવે ઘાનામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા PMGSY3 યોજનાને કયા વર્ષ સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહેશે. છેલ્લે આપણે આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવીશું. જવાબ આવશે માર્ચ 2028 સુધી વધારવામાં આવ્યું છે, એટલે કે 2 વર્ષ વધારવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 3ને માર્ચ 2028 સુધી લંબાવવામાં આવી છે અને તેનું કુલ બજેટ વધારીને રૂપિયા 83,977 કરોડ છે તે કરવામાં આવ્યું છે. દરિયાઈ વેપારને સુરક્ષિત કરવા માટે ભારત સરકાર દ્વારા કયા ઘરેલું વીમા પુલની રચના કરવામાં આવી છે? તો જવાબ આવશે ભારત મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પુલ બનાવવામાં આવ્યો છે, BMI પુલ. આ પુલ ભારતીય જહાજો અને કાર્ગોને યુદ્ધ કે ભૌગોલિક તણાવ જેવી સ્થિતિમાં વીમા કવચ આપશે, જેના માટે સરકારે રૂપિયા 12,980 કરોડની ગેરંટી આપી છે. વોટર ફોરવર્ડ નામનું ગ્લોબલ પ્લેટફોર્મ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? વોટર ફોરવર્ડ. તો જવાબ આવશે વર્લ્ડ બેંક ગ્રુપ દ્વારા તે લોન્ચ કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ વર્ષ 2030 સુધીમાં વિશ્વના 1 અબજ લોકોને સુરક્ષિત પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બેટ્સ રિપોર્ટ તૈયાર કરવામાં કઈ સંસ્થાએ મુખ્ય ભૂમિકા ભજવી છે? બેટ માટે એટલે કે ચામાચીડિયા માટેનું આ છે રિપોર્ટ. જવાબ આવશે નેચર કન્ઝર્વેશન ફાઉન્ડેશન, ઓપ્શન A. આ ભારતનો ચામાચીડિયા પરનો પ્રથમ રાષ્ટ્રીય અહેવાલ છે જે બેટ કન્ઝર્વેશન ઇન્ટરનેશનલના સહયોગથી તૈયાર કરાયો છે. એપ્રિલ 2026માં બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? જવાબ આવશે સુશાંત કુમાર મોહંતી, બેંક ઓફ મહારાષ્ટ્રના નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર. સુશાંત કુમાર મોહંતી અગાઉ બેંક ઓફ બરોડામાં ચીફ જનરલ મેનેજર તરીકે કાર્યરત હતા. હવે તેઓ 3 વર્ષ માટે બેંક ઓફ મહારાષ્ટ્રમાં ED તરીકે સેવા આપશે, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં એક પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1. એપ્રિલ 2026માં નીતિશ કુમારના રાજીનામા બાદ બિહારના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? ફોટો આપેલો છે, 4 ઓપ્શન પણ તમારી સામે છે. જેને પણ જવાબ આવડતો હોય કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.